હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ આજે કંઈક અલગ લુક કર્યું છે મેં, વચ્ચે પાથરીને આવું. અને હું જઈ રહી છું હિંમતનગર, મતલબ અમે જઈ રહ્યા છે, હું ને જીતુભાઈ. એક રિસેપ્શન છે, ત્યાં હાજરી આપવાની છે. તો બસ જીતુભાઈને એમના ઘરે લેવા જાઉં છું અને એમને લઈ અને પછી નીકળીશું. તો કહેજો મારું લુક કેવું લાગી રહ્યું તમને. થોડુંક કંઈક હટકે કર્યું છે. તો મળીએ, જીતુભાઈને રસ્તામાંથી લઈ લઈએ અને પછી ફટાફટ પડીએ. ચાલો મળીએ થોડી વારમાં જીતુભાઈને લઈને. બહુ મહેનત લાગી હેર કરવામાં. આજે મેં મારા નયા ડાયસનથી હેર કર્યા છે, કહેજો કેવું લાગે છે. બાકી અમારે 7:30-8 વાગ્યા સુધી પહોંચવાનું છે, રિસેપ્શન છે એટલે. તો નીકળ્યા છીએ અને આરામથી પહોંચીએ છીએ. જીતુભાઈ આવે એટલે મળાવું. ભાઈ જીતુભાઈ આવી ગયા. જીતુભાઈ હેલો કર દો આ બાજુ. હેલો, જય માતાજી બધા. જઈ રહ્યા છે અમે હેલિકોપ્ટર લઈને. અમારા પાયલટ પરેશભાઈ ડુક 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 હમણાં પંખો લગાવશે. હાઈવે આવશે એટલે પંખો ઉપર લગાવી દેશે અને ઉડાડશે ગાડી. ભાઈ અમે લોકો પહોંચીએ છીએ હિંમતનગર. ભાઈ રસ્તામાં ઊભા રહ્યા છીએ, અમદાવાદ પહોંચી ગયા છીએ. અને અમે લોકો થોડો નાસ્તો કરવા, એ લોકોને ચા પીવી હતી. હું ચા પીતી નથી. પરેશભાઈ અને જીતુભાઈને ચા પીવી હતી. અને આજે બહુ ટાઈમે હું વડાપાઉં ખાઉં છું, તો આજે થોડો ચીટ ડે કરી દીધો. તો મસ્ત વડાપાઉં છે, જોઈ શકો છો. કર્ણાવતી દાબેલી વડાપાઉં સેન્ટર. બહુ જ મસ્ત, બહુ જ સાચે જ બહુ મસ્ત વડાપાઉં છે. તો આપણે એમાંય પાછું ચીઝ વડાપાઉં ખાધું, ચીઝ. આવું બધું ખાતા હતા એટલે તો વજન ઉતરતું નહોતું. પણ કોઈક વખત ખવાય, રોજ નહીં. મહિને 2 મહિને ચાલે. બહુ જ મસ્ત છે, સાચું સિરિયસલી બહુ મસ્ત છે. એ તો ભાઈ ઊભા રહીને બનાવડાયો હશે. પછી શું થશે, 7 વાગ્યા પછી મારાથી ખવાશે નહીં. ચટણી જોરદાર છે. મજા આવી. વડાપાઉં બહુ જ ભાવે. એટલે મને બટાકાની બધી જ વસ્તુ બહુ ભાવે. બટાકા મારા અને મારા પપ્પાના ફેવરેટ. તો બટાકાનું શાક હોય, બટાકાની ભાજી હોય, પછી વડાપાઉં હોય, સમોસા હોય, બહુ ભાવે. ખાઈ લીધું છે. કચરો બહાર નહીં ફેંકવાનો, સાઈડમાં મૂકી દેવાનો ગાડીમાં. અને પછી જ્યાં ડસ્ટબિન દેખાય ત્યાં ફેંકવાનું. આજે મને હેર
બહુ જ વાર લાગી. વાર મીન્સ મેં માથું ધોયું હતું ને એટલે શું પહેલાં સૂકવ્યું અને પછી હેર બધા કર્યા, જો કર્લ્સ કર્યા. આમ તો આજે મારો વિચાર હતો એકદમ ફ્લેટ આમ ઓળવાનું આમ. પછી મેં કીધું ના, આવું કંઈક ટ્રાય કરું આજે. એવું તો હું ઓળું જ છું ને કરું જ છું માથું. પછી મેં કીધું કર્લ્સ કરીએ. તો મારા નવા ડાયસનમાં મેં મસ્ત કર્લ્સ કર્યા, જુઓ તમે. હજી મને ફાવતું નથી એની સિસ્ટમ, એના રોલ લાવવા પડશે ને બધું કરવું પડશે. તો એ લાવીશ ને પછી પ્રોપર મને આવડશે, કેમ કે મને રોલ કરતાં બી નહોતું આવડતું. મારા વાળ ઊંધું કરતી હતી રોલ. તો બધા વિડીયોઝ જોઈને શીખું તો છું. મને જેવું આવડી જશે એવું તમને બતાવીશ કે આવી રીતે કરવાનું. એમાં બધું એવું છે કે ફોનમાં એપ્લિકેશન એ કરીને તમે કરી શકો, તો એવું બી છે. તો આ જે આગળના જે હેર છે ને, મારા જિંદગીમાં આવા થયા નહીં. આ વાળા હજી આ દેખાય છે ને, કોઈ દિવસ આટલા બાઉન્સ ને એવું નથી આવ્યું, પણ આના લીધે આવ્યું છે. હું નાની હતી ને ત્યારે મેં મૈયરમાં મંડું ને એ બધા પિક્ચરો જોયા હતા, અને એમાં ચાંદની ચોપડાજીને જોયા હતા, અને હિરોઈન જે હતા એમને જોયા હતા. તો આવા હેર હતા ને, તો મને થયું હતું કે હું પણ કરું. આવી ગયા નાસ્તો કરી. શું વડાપાવ મસ્ત હતા હે ને? બહુ મસ્ત હતા, મને તો બહુ ભાવે. ચલો ભાઈ, હવે અમે નીકળીએ છીએ, પહોંચીએ ત્યાં ફટાફટ મળીએ. તમને બધા ઓળખવા માંડ્યા હશે ને, એટલે તો ફટફટ આવતા. કોઈ ઓળખે પહેલા, ભીડ થાય પહેલા. આનાડું કાકા. સારું, ચલો ભાઈ મળીએ થોડી વાર. ભાઈ અમે લોકો વેન્યુ પર પહોંચી ગયા છે. અને જો મારા મામાની છોકરીઓ છે, મારા મામી છે. હાય કરો. અને બહુ જ પબ્લિક છે. હેલો. હા હા ભાભી બોલો. અને બસ અંદર એનાઉન્સ થશે એટલે અમે લોકો અંદર જઈશું, સાજો આવી છે એન્જોય કરીશું મેરેજ એન્જોય. અને મહેમાનને લઈને આવી જ અંદર. યસ. હા 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 હા, બસ આવી જ કે ગેટ ઉપર જ છું. નામ કહી દો તમારું. ચલો. હા. આરા, દિશાની. દિશાની. આરા ને દિશાની બેનો છે, મામાની છોકરી. હા બસ આપણે અહીંયા ઉતરી જઈએ. ચલો ભાઈ, અમે લોકો અંદર જઈએ, પછી મળીએ. અમને ઉતારતો તમે. હા. પાર્ક કરી દો ગાડી. તમે બે બેસી જ રહો. હા હા, ના ઉતરશો, ખાલી ખોટી આપણી. તમે જણા ઉતરી જાઓ. ચલો ચલો ટાટા. નિશાની ઉતરી જાઓ બેટા. પછી દીદી જોડે રીલ ઉતારી. ગાડી એ પાસે તો એક પાર્ક કરો. હા, અહીંયા જ કરી દેજો ને સાઈડમાં. નાખી દો. ના પણ તમારે હા. ઉતરીએ ને પછી આપણે. ચાલો ભાઈ, જો ગાડીઓ ઉપર ગાડીઓ આવે છે બધી. મસ્ત સજાવટ છે બધી ફૂલોની. નમસ્તે. બિલકુલ રેગ્યુલર. મારો તો છોકરો જોવે છે આવડો. ફોટો પાડી લો, ફોટો પાડી ધ્રુવી, ફોટો પાડી લે બેટા. जोरदार तालियां हो जाए जो यहाँ पर उपस्थित है। થેન્ક યુ. हो जाए प्लीज। જીતુ મંગુ દરરોજ રાત્રે જોવાનું. અરે થેન્ક યુ. जल्दी से स्टेज पे आ जाए।
નહીં એમ તમારું નહીં હોવે ચમ જાઉં ના જોયું ઓમ કહેવાય ખરું ખરું પણ જેટલા પતિ દેવો છે એટલું ધ્યાન રાખજો. હમણાં હોકારો ભરોસો ઘેર જઈને હોકારા નેકરી જશે. પ્રથમ તો અમારા ભાઈશ્રી દિનેશભાઈના સુપુત્ર સૌરવ ના લગ્ન વૈશાલીજી સાથે નિર્ધારેલ અને અહીંયા અમને દિનેશજી ના આમંત્રણ થકે અહીંયા ઉપસ્થિત થવાનો જે મોકો મળ્યો છે બદલ એમનો અને પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરું છું. હિંમતનગર તો આમ વર્ષોથી આવે પણ આજે સજોડે આવે છે અને એમાં પાછું વધારામાં લટકામાં શું છે એના મોમાજીનું એટલે મારા મોમાજીનું ગોમ છે. સ્પેશિયલી તાલી થઈ જાય અમારા કરણ જાદુગર સર માટે, કારણ કે નાનપણથી એને ઉછેરી છે એટલે બહુ વાલ કર્યો છે. સાથે એના ફાધર મધર કામ કરતા હતા અને મામાને તઈ આવ્યો છું એટલે એનો વટ અને લટકો થોડોક વધારે છે. એટલે મોમાનું ઘર હોય એટલે પછી હોય ને આપણે તો થોડુંક દબાઈને બેસી રહેવું પડે. બોલતા બોલતા નહીં હા આખું હિંમતનગર આપણું છે, પૂછી લો. મારા મોમાનું છે હા બરાબર છે. તો શરૂઆત કરીશું કે સંસાર સાગરે મારો પ્રવાહ લગાતાર ચાલે છે. સંસાર સાગરે મારો પ્રવાહ લગાતાર ચાલે છે કે પ્રભુ તારો સાથ મળે છે ને અમારા બધાનો શ્વાસ ચાલે છે. તો એ ઈશ્વર કે જેમણે આપણને બધાને અહીંયા ભેગા કર્યા છે એની માટે જોરદાર તાલી થઈ જાય ને જયકારો થઈ જાય. બોલો નમઃ પાર્વતીભાઈ હર હર મહાદેવ કી. વેરી ગુડ. જીતુભાઈ થોડા પાછા રહેજો, લાઈટ આવે તમારા ઉપર. આવે છે ને. શરૂઆત એક શાયરીથી કરું, સરસ મજાની, તમને બધાને મજા આવશે. ચાલુ જ નથી થઈ. મોમાનું ઘર છે એટલે આટલું બધું ઉછરી નહીં પડવાનું, બરાબર ને ભાઈ? ચાલુ તો કરવા દો. અહીંયા મારા બધા યંગસ્ટર મિત્રો બેઠા છે, એમના માટે જોરદાર શાયરી મારું, પછી તારા માટે મારી જોરદાર, તું ખુશ થઈ જાય એવી. હા હા. તો અહીંયા જેટલા મારા મિત્રો છે એમના બધા માટે કે પ્યાર કિયા વો પેરિસ ચલી ગઈ. વાહ 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 એ બોલશે. प्यार किया वो पेरिस चली गई. बोलो नहीं तो रात बोल बोल. प्यार किया वो पेरिस चली गई, दिल लगाया वो दिल्ली चली गई. दिल ने कहा खुद खुशी कर ले यार. दिल ने कहा खुद खुशी कर ले यार. साला बिजली के तार को छुआ तो बिजली चली गई. न जाने क्या था उसके होठों की हंसी पे. न जाने क्या था उसके होठों की हंसी पे. न जाने क्यों मुझे देख के शर्माती थी. न जाने क्या था उसके होठों की हंसी पे. न जाने क्यों मुझे देख के शर्माती थी. एक दिन पगली हंस पड़ी. एक दिन पगली हंस पड़ी. तब पता चला साली विमल खा रही थी. सॉरी, નથી કહેવાનું ભૂલ થઈ ગઈ. ગજબ રાખી. તો હવે શરૂઆત કરીએ. અહીંયા નવું લગ્ન જીવન એમનું ચાલુ થઈ રહ્યું છે. એમના માટે એમને ખૂબ ખૂબ શુભાશીષ. ભગવાન માતાજી તમારા બધા સપના પૂરા કરે, ઉત્તરો ઉત્તર પ્રગતિ આપે, માગો એ મળે, એવી એક ભૂદેવ તરીકેની અમારી એમને શુભેચ્છાઓ છે, આશીર્વાદ છે. અને અહીંયા હું મંગુને લઈને આવ્યો.
ભાઈ એટલા લોકો છે ફોટો પાડવા માટે કે ફસાઈ ગયા. મારા મામી છે જો પેલા. અરે યાર. બહુ પ્રેમાળ સ્વભાવ છે. હા બધા બધા. ગાડી ઊભી છે. પસીનો પસીનો થઈ ગયા. ગરમી જેટલી છે. હા એવી ગરમી લાગી મને તો નહીં લાગે મેં કીધું. કોસ્ચ્યુમ હેવી હા લાઈક નાઈટ ડ્રેસ કેમ ના મારી મમ્મી કહેતી હતી પણ ના લીધો. મેં કીધું એક તો સારું ના લાગે બધા હોય પબ્લિક. ચેન્જ કરવું. હા એ જ ને. આમ તો મામાનું જ ઘર પણ પાછું અંદર જવું પડે ને એટલે. આવજો આવજો. આવજો આવજો. બાપ રે બાપ એટલી પબ્લિક અને એટલો પ્રેમ. માય ગોડ મજા આવી ગઈ હે ને જીતુભાઈ. બહુ દિવસે આપણે પરફોર્મ કર્યું પણ પરફેક્ટ કર્યું. આવી જાય આવજો. એટલે મજા આવી. ના નીકળ્યા હોત તો હજી પકડી રાખતા હતા આપણને. ચાલો ભાઈ હવે નીકળી ગયા છે. પહોંચીએ ઘરે. મારા મામાને મળવાનું રહી ગયું. એ નથી એ ઘરે ગયા આપણે અહીંયા આવ્યા. હા ચાલો આપણું પરફોર્મન્સ ઉતાર્યું. હા કદાચ છે આમાં. પેલા ભાઈને આલ્યું તો ફૂટી જશે. ના 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 એ બધું મ્યુટ જશે કેમ કે મ્યુઝિક બી વાગે છે ને હા. એટલે નહીં આવે. ચાલો તો ભાઈ જીતુભાઈ ને પરેશભાઈ જમવા ગયા છે. મારે ખાવાનું નથી એટલે હું બેઠી છું એ લોકોની રાહ જોઈને ગાડીમાં. એ લોકો જમીન આવે એટલે નીકળીએ. હોટલ છે આ હાઈવે પર છે ગપ્પા ગાર્ડન. જોઈ શકો તમે. નહીં દેખાય આમ કરીને દેખાડવું પડશે. તો બસ થોડી વારમાં નીકળીશું. એ લોકો જમીન આવે એટલે. ગપ્પા ગાર્ડન નામ દેખાશે કદાચ. દેખાયું ગપ્પા ગાર્ડન કદાચ હું તો દેખાશે. તો ભાઈ મજા આવી ગઈ કેમ કે ઓડિયન્સ સારું હોય, ચાહકો હોય, બધાને એટલો બધો પ્રેમ હોય કે બહુ મજા આવે. અને આજે બહુ ટાઈમે મેં એને જીતુભાઈએ પરફોર્મ પણ કર્યું અને રિસ્પોન્સ બી બધાનો બહુ જ સારો હતો. તો બહુ જ મજા આવી. મારી નવી હેરસ્ટાઈલ તમે ખેંચું કેવી લાગી છે. તો બસ કંઈ નહીં. ચલો આવે છે જીતુભાઈ નીકળીએ. પરેશભાઈ આવી ગયા અમારા જો હીરો. ગામ ફરવા કઈ ગયા. ચલો ભાઈ પરેશભાઈ આવી ગયા છે. હવે નીકળીએ. મળીએ સીધા ઘરે. જીતુભાઈને મૂકી દીધા ભાઈ ઘરે. હવે અમે જઈએ છીએ ઘેર.